આજરોજ કાનમેર ગામે સરકારી કેમ્પ પશુપાલનની દવા રસીકરણ કરવામાં આવ્યું. સરપંચ શ્રી રામભાઈ ભટ્ટી, ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કચ્છ સંચાલિત પશુ દવાખાના રાપર દ્વારા જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ડોક્ટર આર.ડી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કાનમેર ખાતે પશુ આરોગ્ય મેળા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાય વર્ગના 370 પશુઓમાં લંપી વિરોધી રસીકરણ, ઘેટા બકરામાં પીપીઆર રોગ વિરોધી રસીકરણ, કૃમિનાશક દવાનો ડોઝ, ભેંસ વર્ગના 350 પશુઓમાં ગળસુંઠા રોગ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું. પશુ સારવાર કેમ્પમાં જાતિ આરોગ્ય સારવાર, મેડિસિનલ સારવાર તેમજ સર્જિકલ સારવારના કેસોમાં નિદાન અને સારવાર આપવામાં આવી. આ કેમ્પમાં ગામના સરપંચશ્રીએ જરૂરી પ્રચાર પ્રસાર કરી બહોળી સંખ્યામાં લોકો લાભ લે તે માટેના જરૂરી પ્રયત્નો કર્યા. આ સારવાર કેમ્પમાં ડોક્ટર જી.એમ. પ્રજાપતિ, પશુ ચિકિત્સા અધિકારી રાપર, શ્રી એસ.ડી. પટેલ, શ્રી આર.એસ. ડાભી, શ્રી એ.વી. સોલંકી, શ્રી નીતિનભાઈ પરમાર હાજર રહી સેવા આપેલ છે, જેમાં 23 પશુ સારવાર કરવામાં આવી તેમજ 210 પશુઓને જરૂરિયાત પ્રમાણે દવા સપ્લાય કરવામાં આવી હતી. બ્યુરો ચીફ રાઠોડ ધરમશ્રીભાઈ, ગાંધીધામ, કચ્છ.